બીક લાગે છે. દિવ્યા બેટા દિવ્યા, બીમા બેટા બીમા, જો હું તારી માં છું. માં? હા દિવ્યા બેટા, તું જરાય બીમા, જો હું તારી માં છું. મારી માં? શું અચાન તમે મારી માં છો? હા દિવ્યા બેટા, જો હું તારી માં છું. મારી માં. માં તમે મને મૂકીને શું લેવા આવ્યા ગયા? માં તમે જોશો ને મારી હાલત? ના બેટા ના, હું ક્યાં તને મૂકીને ગઈ છું? જો હું તો તારી હારે જ છું. માં તમે મારી હારે જ હતા? તો તમને ક્યાં કહેવા જેવું છે? તો બધી તમને ખબર જ છે ને કે મારી એને શું થાય છે. તમે મને એકલી શું લેવા મૂકી દીધી? મારી મદદ કરો માં. તમને ખબર છે ને કાકીએ મને કેમ આ ઓયડામાં પૂરી દીધી? મારું હવે આ દુનિયામાં કોઈ નથી માં. એક દાદી જ હતા મારા, જે મારું ધ્યાન રાખતા હતા. હવે તો કાકી એને ઘરથી બહાર કાઢી મૂક્યા છે. આ ઓરડામાંથી મારો અવાજ સાંભળે એવું કોઈ નથી માં. મારા આહુડા પૂછવા વાળું કોઈ નથી. દિવ્યા, તારી માથે દુઃખ પડતા તઈ મારાથી જોવાતું નતું, એટલે તો હું આવી છું તારી સંભાળ લેવા, તારા આહુડા લૂસવા. અને જો હવેથી તું એકલી નથી, હું તારા ભેગી જ છું. એટલે આજ પછી તું કહેતી નહીં કે તું એકલી છો. દિવ્યા બેટા, તું સાની રહી જા. અને જો મારી વાત ધ્યાનથી સાંભળ, હું તારા ભેગી જ છું અને હું તારા બધા દુઃખનો હિસાબ લેવા આવી છું. પણ જો દિવ્યા, હું તને દેખાવ છું અને તું મારો અવાજ સાંભળ્યા ગયા, તું સમજેશ ને હું જે તને કહું છું ઈ. એટલે આ વાતની જાણ તું કોઈને ન કરતી કે તારી માં તારા ભેગી છે. હા ભલે માં, હું આ વાત કોઈને નહીં કહું, પણ તું મને પાસે મૂકીને વહી તો નહીં જાને માં. તું મને પાસે એકલી તો નહીં કર નાખ ને. મને પાસે મૂકીને ન જતા માં. નકર પાસે હું હાવ એકલી થઈ જઈશ. મને મૂકી ન જતા. દિવ્યા, હવે તું સાની રહી જા. મારી દીકરીને આવી હાલતે મૂકીને હું ક્યાંય નહીં જાઉં. અંકિતા, અંકિતા, શું થયું? અરે આ જો ખાવાનું મેં બનાવી નાખ્યું છે. જા જઈને ઓલી દીવડી રહી ને પડી છે અંદર, સૂતી છે. જા એને જેને ખાવાનું દે. જો મારે તો એનું મોઢું જોવું નથી, મને એનું મોઢું જ નથી ગમતું. જા તું જેને ખાવાનું દે, આમથું કાંઈક થઈ જાય છે ને એને, તો આપણે જ ગામની વાતો સાંભળવી પડશે. જા.
સાચી વાત છે તમારી. હું દઈ આવું. જાજી વાતો કરતી નહીં, ખાલી ખાવાનું દઈને હાલ લે. એ હા. શું કરાવશે કોણ જાણે આ તો. અમ્મા, આ મારા બાપુ અને હું. માં, હવેથી આપણે બધા હારે જ રહો. કેવી મજા આવશે. હવે મને જરાય બીક નહીં લાગે. હવે તો તમે બધા મારી હારે છો. હવે મને કેમ બીક લાગે. દિવ્યા, દિવ્યા, જલ્દી આવ. આલે, અમારે ખાવાનું દીધું છે, ખાઈ લેજે. કોઈ છે આયા બીજું? ના અંકિતા, આ મારા સિવાય બીજું કોઈ નથી. શું થયું? દઈ આવી ખાવાનું? હા, હું દઈ આવી. માં, તમને ખબર છે મેં આ શું અત્યારે જોયું? શું ઈ કાંઈ બેહોશ થઈને તો નથી પડી ને? ના ના, ઈ અને બેહોશ થઈ જાય. અરે ઈ તો અત્યારે દાંત કાઢતી હતી અને ઢીંગલા પોતિયા રમતી હતી. હે? હા, અને ઈ તો તૈયાર માથે આપણે એને ખાવાનું દેશે ને ખાય છે ને રમે છે ને ઢીંગલા આયરે અને દાંત કાઢે છે અને આપણે બધું કામ કરવું પડે છે અહીંયા. એને તો તૈયાર માથે ખાવાનું મળી જાય છે ને ખાઈ લેશે અને પાછી રમવા માંડે છે. અને એને તો અંધારાથી બીકઈ નથી લાગતી. કેવું ત્યાં ખંડર જેવું છે, મને તો બીક લાગતી હતી. હે? અહીંયા નિરાતે બેઠી બેઠી ઢીંગલા પોતિકા રમે છે? લે, મેં તો એને ઈ હાટુ ઈ કોઠડીમાં પૂરી હતી કે મારાથી બીવે કાંઈક, મારે કાંઈક ધાક પડે અને નિરાતે બેઠી બેઠી એ ઢીંગલા પોતિયા રમે છે. હા માં, એના તો મોઢામાં બીક જેવું તો નામે નતું. અને આપણે અહીં બેઠી બેઠી બે કામમાં તૂટી મારી સીર્યું. હા, એને તો તૈયાર માથે ખાવાનું મળી જાય છે. કાંઈક કરવું પડશે આનું. આમ નહીં સુધરે હજી. અને હું મારા મનમાં તો એમ કે હું એની કાલ કોઠડીમાં પૂરી દઈશ ઈંધારામાં અને જીવ જંતુ આરે રહેશે ને એકલી એકલી તો એને બીક લાગશે અને બીકમાં એ મારી પાસે પગે લાગતી આવશે અને મારી બધી વાતો માનશે. અરે માં, મેં એને જોઈ ને તો જેમ એકલી રહેતી હોય અને બીક લાગતી હોય એવું તો મને લાગતું જ નતું. અરે બધા પરિવાર, આખા પરિવાર આરે ન રહેતી હોય એમ રાજી ખુશીથી રહેતી હતી. અરે મને તો અહીંયા કામ કરી કરી મારા હાથ પગ દુખવા માંડ્યા અને એ તો મહારાણી ટેસ્ટથી ખાય છે ને પીવે છે ને રમે છે. તું ખાય અંકિતા. અરે હું એને મ્યા કરે કઈ મજા થોડી લેવા દઈશ. જો હમણાં જ એને હું કાલ કોઠડીમાંથી બહાર કાઢે અને આ બધાય કામમાં જુતાડી દઈશ એને. જો તું હવે મારે નથી એને અહીંયા રહેવા દેવી, નથી ઢીંગલા પોતે નિરાતવા રમવા દેવા. તું જો હમણાં જ એને હું ત્યાંથી કાઢી આવું. હાલ. લાય અંકિતા ચાવી. હમણાં જોઈને બારી કાઢી લઉં. ક્યાં ગઈ મહારાણી?
ઢીંગલા પોતિકા ને આ બધું શું થાય છે? નિરાતું બેઠું બેઠું રોટલા તોડાય છે અહીંયા તો. કાકી તમે આયા? શું થાય છે આ બધું હે? આટલી મહેનત કરી કરીને આ રોટલો ઘડીને સુલો ફૂકી ફૂકીને એટલે દીધો છે તને કે તું નિરાતી બટકા કરી કરીને ઢીંગલાઓને ખવડાય હે? લાવ હાલ અંકિતા પકડ. હાલ હવે તાર મારા ભેગું આવવાનું છે. ઘરમાં બધા જેટલા કામ છે ને કરવાના છે. વાસીદા પોતા હંજવારી બધું કરવાનું છે. તારે ઠામડા બધું કરવાનું છે. હાલ નિરાતું બેઠું બેઠું અહીં કરીને ઢીંગલા રમવા છે હે? હાલ મારા ભેગી હાલ. ના કાકી મને લઈ જાઓ માં. કાકી મને ગમે છે કાકી. મારે ત્યાં નથી જાવું. મને લઈ જાઓ માં. હાલ મારા ભેગી. મને ખબર છે તને ગમવા માંડ્યું છે. શું લેવા ગમે છે ને મને ખબર છે. હાલ મારા ભેગી હાલ તું. હું તને વાય નહીં રહેવા દઉં. ના કાકી મને રહેવા દો ને. મને ગમે છે. હવે મને બીક નથી લાગતી. તું કેમ કરવાનું મારે એમ? કાકી મને મારું ઘર જેવું લાગે છે. મને અહીંથી કાઢો માં કાકી. મને રહેવા દો ને. હું અહીંથી ક્યાંય નહીં જાઉં કાકી. જોયું માં જોયું? એને કામ ન કરવા પડે ને એટલે આ એને ગમવા માંડ્યું. મારે બધા ઘરે કામ કરવા પડે છે અને એને તૈયારમાંથી બધું ખાવાનું ને પીવાનું મળી જાય છે એટલે આયા ગમે છે બધું. અંકિતાની વાત સાચી છે. એટલે તને આ ગમવા મળ્યું છે. તારે કઈ કામ ન કરવું પડે ને એટલે તારે આ રહેવું છે. પણ હું એવું નહીં થવા દઉં. હાલ મારા ભેગી હાલ અને તારે બધા કામ કરવાના છે. ના કાકી હાલ કાકી મૂકી દો. કાકી મારે ક્યાંય નથી જાવું. હાલ ના મારે ક્યાંય નથી જાવું કાકી. હાલ. અને આ શું છે? હોય બધું. ના કાકી. હાલ નાની આયો આ તમે ફોન મંગાવ્યો તો ને? હા લાય. કેટલા દીથી દીવ અરે વાત નથી કરી. એકવાર દીવને ફોન લગાડીને દિવ્યાના સમાચાર તો પૂછી લો. દાદીનો ફોન? માં દાદીનો ફોન છે. હવે હું શું કરું? કાપી નાખ. લાગતો નથી ફોન. બીજી વાર લગાડો કદાચ લાગી જાય. માં પાછો દાદીનો ફોન. ઉપાડ તો. શું કહે છે? હાલો દાદી. હાલો અંકિતા બોલેસ? અંકિતા જરાક દિવ્યાને ફોન દે ને. મેં કીધું ને દિવ્યાએ વાત નથી કરી. દિવ્યાનું પૂછે છે. કહી દે કે અત્યારે અહીંયા નથી. હાલો દાદી. દિવ્યા છે ને આયા નથી. ઈ ક્યાંક બહાર ગઈ છે. અહીંયા નથી દિવ્યા? દુકાને ગઈ હશે. દિવ્યાએ વાત થઈ ગઈ હોત તો સારું હતું. દિવ્યા આવે ને ત્યારે તમે વાત કરી લેજો. બસ કાપી નાખો. આજે દિવ્યાએ વાત ન થઈ. આલે બેટા. કાંઈ વાંધો નહીં નાની. જે તમારે ફોન કરવો હોય ને ત્યારે મને કહીજો.